સીતારામ સીતારામ બાપુ. સીતારામ બેટા, વળી પાછો અહીં કેમ આવ્યો છે? શું નામ છે તારું? ભક્તિરામ. કેવા છો? રામાનંદી સાધુ. બોલ. હું આશા લઈને જમાતમાં આવ્યો છું. તમારો શિષ્ય થવા. આ તો ખાખીની જમાત છે બેટા, અને તું તો હજી નાનો બાળ છે. ધ્રુવ અને પ્રહલાદ પણ નાના જ હતા ને બાપુ. ધન્ય છે બેટા, ધન્ય છે. તારી વાણીમાં તો સાધુના સંસ્કારની સુગંધ છે બેટા. પણ બેટા, આ બહુ જ કઠિન પંથ છે. જ્ઞાન, ધ્યાન, સાધના, સિદ્ધિ, જપ, તપ, યોગી, ભક્તિ, મુક્તિનો માર્ગ છે બેટા. એ માર્ગે જ પગલા માંડવા છે. ભક્તિ રામના હવે બીજા માર્ગે પગલા ન માંડાય. જપ તપ ભક્તિ સિદ્ધિ સાધનાનું ભાત તો બાંધીને આવેશ. આશીર્વાદ આપો બાપુ. જા બેટા, તારા એ પાવન પંથે સીતારામ નામની જ્યોતના અજવાળા પથરાશે. સીતારામ બાપુ. સીતારામ. સીતારામ 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 જય સીતારામ સીતારામ જય સિયારામ. જય સિયારામ. મહાત્મા, મને ન ઓળખ્યો? હું ભક્તિરામ. હા? ઘણા વર્ષો પહેલા તમે મને કીધું હતું કે અઘોર તપસ્યા કરવી પડે. બાપુ, ઘણા વર્ષોથી હું તપસ્યા કરતો હતો. જપ તપ સિદ્ધિ સાધનાનું ભાથું બાંધી આવ્યો, અખંડ જ્યોતના અજવાળા લઈ આવ્યો. હા બાપુ. આનંદને તિલક કરો. જય સિયારામ બાપુ. જય સિયારામ. રામદાસ પધારો પધારો. ભક્તિરામ, હા બાપુ. આ રામદાસ ગોદડિયા, ઢસામાં એમનો આશ્રમ છે. જય સિયારામ. જય જય સિયારામ. સિયારામ. દશા આવો તો ક્યારેક આશ્રમે પધારજો બાપા. જય સિયારામ. જય જય સિયારામ. પધારો પધારો. બાપુ, મારું નામ વિઠ્ઠલ સોની. બાપુ, આપની આખી જમાત સાથે મારે ઘર મુંબઈ પધારો તો મારું ઘર પાવન થઈ જાય. અમે કોઈના ઘરે ઉતારો નથી કરતા. અમે તો સાધુ. સિયારામ જ્યાં ઉતારે ત્યાં ઉતારો કરીએ. પણ અમે મુંબઈ આવશું ત્યારે તમને જાણ કરશું. હા, ભલે બાપુ, અમે આપના દર્શને જરૂરથી આવીશું. જય સિયારામ. જય સિયારામ.